માં મેટાક્લોરોએનિલિન, મેટાક્લોરોફિનોલ અને મેટાક્લોરોબેન્ઝોઇક એસિડનું દ્રાવણ ને એ ફ્રેક્શન આપવા માટે સંતૃપ્ત દ્રાવણ NaHCO3 સાથે કાઢી લેવામાં આવે છે. તો આપણને આની અંદર ત્રણ બંધારણો આપણે પહેલા તો દોરી લઈએ. મેટાક્લોરોફિનોલ છે આપણા ઇથાઇલ એસિટેટની અંદર. પહેલા તો મેટાક્લોરોએનિલિન, તો આ એનિલિન થયું NH2 અને મેટા ઉપર છે ક્લોરો. ઓકે, મેટાક્લોરોએનિલિન છે. ત્યારબાદ બીજું શું છે? મેટાક્લોરોફિનોલ છે. OH અને મેટા ઉપર Cl. અને ત્રીજું છે મેટાક્લોરોબેન્ઝોઇક એસિડ, COOH Cl. ઓકે, આ ત્રણ પદાર્થ આપેલા છે. સૌથી પહેલા તો સંતૃપ્ત દ્રાવણ NaHCO3 સાથે કાઢી લેવામાં આવે છે. હવે NaHCO3 શું છે? તો NaHCO3 છે એ નિર્બળ બેઝ છે અને નિર્બળ બેઝ છે એ પ્રબળ એસિડ સાથે પ્રક્રિયા કરી શકે. તો આ ત્રણ જે આપેલા છે એમાંથી પ્રબળ એસિડ કયો લાગે છે? તો COOH ધરાવતો જે ક્રિયાશીલ સમૂહ છે એ એસિડિક છે, એટલે પ્રબળ એસિડ એ મેટાક્લોરોબેન્ઝોઇક એસિડ સાથે પ્રક્રિયા આપશે. કઈ રીતે પ્રક્રિયા આપશે ચાલો જોઈએ. તો આ મેટાક્લોરોબેન્ઝોઇક એસિડ છે COOH Cl પ્લસ એની સાથે નિર્બળ બેઝની પ્રક્રિયા કરવામાં આવે છે NaHCO3. ત્યારે આપણને નિપજ તરીકે કંઈક આ રીતની નિપજ મળશે. COO હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ થાય છે અને સોડિયમ આવે છે Cl પ્લસ આપણને અહીંયા મળશે H2O પ્લસ CO2. ઓકે, તો મતલબ કે સૌથી પહેલો જે પદાર્થ NaHCO3 સાથે કાઢી લેવામાં આવે છે એ કયો પદાર્થ છે? તો સૌથી પહેલો પદાર્થ NaHCO3 સાથે કાઢી લેવામાં આવે છે એ છે મેટાક્લોરોબેન્ઝોઇક એસિડ. ઓકે, ત્યાર પછી બીજો આન્સર આપણે જોઈએ. તો ઓપ્શનમાં આ પહેલા નંબર ઉપર આવે છે જવાબમાં. હવે ત્યાર પછી શું થાય છે? તો કે બાકી વધેલ કાર્બનિક તબક્કો એ ભાગ બી આપવા માટે મંદ NaOH ના દ્રાવણ સાથે કાઢી લેવામાં આવે છે. હવે મંદ NaOH છે એ આપણે જાણીએ છીએ કે પ્રબળ બેઝ છે અને પ્રબળ બેઝ છે એ કોની સાથે પ્રક્રિયા આપી શકે? તો કે નિર્બળ એસિડ સાથે પણ પ્રક્રિયા આપી શકે. તો આ બંનેમાંથી આપણને નિર્બળ એસિડ કોણ દેખાય છે? એનિલિન વાળું તો હોઈ ના શકે, તો કોણ આવી શકે? OH ધરાવતું ગ્રુપ આવી શકે છે ફિનોલ, જે નિર્બળ એસિડ તરીકે ઓળખાય છે. ફિનોલ છે તો મેટાક્લોરો ફિનોલ સાથે NaOH ની પ્રક્રિયા થઈને આપણને શું મળે છે ચલો જોઈએ. ફિનોલ મેટા ઉપર ક્લોરો આવેલું છે અને એની સાથે પ્રક્રિયા કરશે પ્રબળ બેઝ એટલે કે NaOH. તો અહીંયા પણ ફિનોલનો જે OH છે એ H નું રિપ્લેસમેન્ટ થઈને અહીંયા ફિનોક્સાઇડ બનાવશે પ્લસ H2O અહીંથી મુક્ત થશે. બરાબર, એટલે બીજી નિપજ જે આપણને મળશે એ કઈ મળશે? તો આ બીજા નંબરની છે. અને ત્રીજા નંબર ઉપર અંતિમ કાર્બનિક સ્તરના ભાગ સી નામ આપવામાં આવે છે. તો જે સી છે એ આપણું કોણ છે? મેટાક્લોરોએનિલિન સી છે. એ કોણ છે? મેટાક્લોરોબેન્ઝોઇક એસિડ છે એ છે. બી કોણ છે? મેટાક્લોરોફિનોલ છે એ બી છે. તો આપણને હવે આપણો જવાબ મળશે એ બી સી ને આપણે હવે ઓળખી લીધા છે.